નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, કુલગુણ 80, તારીખ 16/4/2025, સમય રહેશે સવારે 8 થી 11। વાર્ષિક પરીક્ષાનું જે ગુજરાતીનું પેપર છે આપણે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છીએ। આપેલ પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરો। ગોપી શ્રી કૃષ્ણને મળવા શું બહાનું કરી ઘરની બહાર જાય છે? કપડાં ધોવા જવાનું, પાણી ભરવા જવાનું, ગાયને ઘાસ નીરવા જવાનું કે ગાય દોવા જવાનું? તો જવાબ આવશે પાણી ભરવા જવાનું। એકલા જનાર વ્યક્તિને કવિએ કેવા કહ્યા છે? હૈયાફૂટા, બેજવાબદાર, અભાગી કે માર્ગ ભૂલ્યા? તો જવાબ આવશે અભાગી। સાપુતારાની ઊંચાઈ લગભગ કેટલી છે? તો જવાબ આવશે 1000 મીટર। કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? તો શેરી સુધી સંભળાય છે। સ્ત્રી ડોક્ટરે આનંદીને શાનું ઇનામ આપ્યું? તો પ્રામાણિકતાનું। ચોર ક્યાં સંતાયેલા હતા? તો જવાબ આવશે ઝાડીમાં। લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો 4 તમાચા મારવાનું કહે છે? પારસી દોસ્તાર। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે। અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચીને રડતું હતું? તો જવાબ આવશે ભીમ। અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો જવાબ આવશે સુમિત। હોડીને ગતિ કોના થકી મળે છે? તો જવાબ આવશે સઢ થકી। ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર લખવાના છે। તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? દુર્યોધનના ક્રોધ શાથી કાબુમાં ન રહ્યો? લેખકે કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી? જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો? આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા અને કોણ કોણ? આંબાવાડીમાં જઈને સૌ મિત્રો શું કરશે? ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી આપણે કહી શકીએ? હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જશો? અને કવિ આપણને એકલા રહેવાની કેમ ના પાડે છે? ત્યાર પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે। હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી તો ભૂમિ। સવારનો તડકો આ કુંબળા યોદ્ધાના ખાલી જગ્યાને દીપાવતો હતો તો ગૌરવર્ણ। લેખકે કાંદાની ખાલી જગ્યા વેઠીને આંજણી પર તેનો રસ લગાડ્યો તો દુર્ગંધ। બીજે દિવસે ખાલી જગ્યા કરવા કેશવ આવ્યો તો હજામત। છેલ્લા સાથી બે ખરા હિંમત અને ખાલી જગ્યા તો વિશ્વાસ। આનંદી ખાલી જગ્યામાં કદી બેઠી નથી આગગાડી। ખાલી જગ્યા ડાંગ જિલ્લાનું વડુ મથક છે આહવા। આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે રવિન્દ્રનાથ ટાગોર। ઓ રે ઓ અભાગી ના ખાલી જગ્યા ના ધરે કોઈ તો દીવો। મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ખાલી જગ્યા ત્રાસામાં ટાઢો કર્યો રે લોલ તો ત્રાંબાળું। ત્યાર પછી 2-3 વાક્યમાં તમારે જવાબ આપવાના છે। તમે કદી ઝબકીને જાગી ગયા છો? ક્યારે? હા, ક્યારેક હું ડરામણું સપનું જોઈ લઉં છું ત્યારે ઝબકીને જાગી જાઉં છું। ત્યાર પછી તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર અને કેમ? આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? તમને પ્રવાસ જવું ગમે કેમ? ચોર કેમ નાસી ગયા હશે? પરોપકાર એટલે શું? યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? ત્યાર પછી જોડકા જોડો તો આંખ આડા કાન કરવા તો જવાબ આવશે જોયું ન જોયું કરવું। દિવસને રાત ભેગા કરવા તો ખૂબ મહેનત કરવી। રોટલો રળવો આજીવિકા મેળવવી। ભેજું લડાવવું બુદ્ધિ દોડાવવી। નિશાસો નાખવો બુદ્ધિ દોડાવવી। ચૂંટલો ખણવો ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવો। ચાલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તમારે જણાવવાનું છે। અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે, ખોટું। અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે, ખરું। ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો, ખરું।
ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો. ખોટું. મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે. ખરું. કોયલનો અવાજ છેક સુધી સંભળાઈ રહ્યો છે. ખોટું. તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવું. ખોટું. ત્યાર પછી આપેલી પંક્તિઓ અથવા કહેવત છે એમનો તમારે વિચાર વિસ્તાર કરવાનો છે. કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. અને બીજો આપેલો છે એ છે જન સેવા એ જ પ્રભુ સેવા. તમે જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું તો ઇમારતી. જેનો પતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રી તો વિધવા. રૂઢિપ્રયોગનો અર્થ આપી એમનો વાક્યમાં પ્રયોગ કરવો. રોમ રોમ સળગી ઉઠવું તો ખૂબ ગુસ્સે થવું. મોં ફેરવવું તો મદદ કરવાની ના પાડવી. ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપેલા છે. પીડા તો દુઃખ અથવા વેદના. વનનું થશે જંગલ અથવા અરણ્ય. હતાશનું થશે નિરાશ અથવા નાસીપાશ. અંબરનું થશે વસ્ત્ર અથવા કપડું. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે તો સગવડનું અગવડ, ખાલીનું ભરેલું, સૂર્યાસ્તનું સૂર્યોદય અને વિશાળનું થશે સંકુચિત. નીચે આપેલા વિષયમાંથી આશરે તમારે 15 વાક્યની અંદર નિબંધ લખવાનો છે. એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે. અને ના આવડતો હોય તો એમના ઓપ્શનમાં હોળી તમારે લખવાનો છે. આપણે બાળપણથી જ હોળી રમતા આવીએ છીએ. હોળીની અંદર કયા કયા કાર્ય કરીએ છીએ આપણે એમના વિશે તમને ઘણી બધી માહિતી છે મિત્રો. તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો એમના વિશે. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે આપણો આવશે એ છે પત્ર લેખન કરો. તો તમારા અક્ષર સુધારવા તમે કેવા પ્રયત્ન કરો છો તે દર્શાવતો પત્ર તમારા પિતાજીને તમારે લખવાનો છે, જે તમારાથી દૂર એટલે કે ગામડે રહેતા હોય અથવા બીજા સિટીમાં રહેતા હોય. તો એમને તમારે પત્ર લખવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. નવા વિડીયોમાં ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું. ત્યાં સુધી લાઈક કરો, વેઇટ કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.